તેમના પ્રતિભાવો પાઠવે તેવી નમ્ર વિનંતી છે। સૌપ્રથમ આદરણીય શ્રી મહાલક્ષ્મીબેન અવરામ સર। સૌથી પહેલું તો મારું અહીંયા સન્માન જ ન એટલા માટે કે લોકપાલથી મારી મા છે, મારે મારી માનું સન્માન કરવું જોઈએ, એટલે એને બદલે મારી મા મારું સન્માન કરે। બીજું અહીંયા જે મને રકમ આપવામાં આવી છે એમાં હું બીજા 10,000 ઉમેરી અને સંસ્થાને ભગવાનનો આભાર માનું છું કે મને માટીમાંથી માનવ બનાવ્યો। અને બીજું આ બધા વડીલો, હું પરણીને 16 વર્ષની આવી, હમણાં બંધાઈ ગયું ત્યારે અમારા પાડોશી વિજયાબેનને મનુભાઈ, હું 16 વર્ષની પરણીને આવી, અને આ સતીશભાઈના બા છે એ પછી ત્યાં રહેવા આવ્યા હતા। એ મને બીવડાવતા કે આ શહેરની છોકરી છે તો અહીંયા ગામડામાં કેવી રીતે રહે છે, એટલે મારા છાપરા પર પથરા રાખના નાખે અને એવી રીતે અત્યારે સૌથી પહેલા તો બધા વડીલો અને અહીંયા બેઠેલા બધા નાના મોટા મારા બધા વિદ્યાર્થીઓ 13 કરતા સવા થયેલા અહીં બેઠેલા છે। અહીંયા તમે હસીશભાઈને જુઓ, ભાવનાબેનને જુઓ, અશોકભાઈ દાદીને જુઓ, કેટલે બધા છે, નામ હું લીધા વગર કરી શકું। અહીંયા પંકજબેન બેઠા છે, એ બધા ભણેલા છે। અહીંયા પ્રાથમિક શાળા કેમ્પસ ઉપર અહીં કોઠાર ઉપર હતી હું જ્યારે રસીથી કામ થયા, અને બધા જ કારીગરોના બાળકો મારી પાસે ભણતા હતા, એટલે એ કારીગરોના બાળકો મારા કુટુંબના બાળકો તરીકે હતા, ઉપરાંત મારા વિદ્યાર્થી તરીકે હતા। એટલે હમણાં જ ભાવના બપોરે જમતી વખતે કહેતી હતી કે અમે આખો દિવસ તમારી ઘરે પડ્યા રહેતા, હવે મને એમ થાય કે તમને કેમ ગમતું હશે, તો મેં મને એટલું બધું ગમતું હતું કામ કરવાનું। અને હું અત્યારે પહેલાં ભગવાનનું પાળ માનવા માટે એક ભજનની એક કડી ગાઉં છું અને પછી મારું પ્રત્યેક સંસ્થાની અંદર કોઈથી બહુ વ્યાખ્યાન કે આપ્યું જ નથી, પણ અહીંયા આગળ બેસીને 30 વર્ષ સુધી ગાગા જ કરી ગવડાવ્યું છે ને ગાયું છે। એટલે આમ તો લખીને પોઈન્ટ માટે લઈ આવી છું। શ્રી અરુણભાઈનો ફોન આવ્યો કે અધ્યાપન મંદિરના વિદ્યાર્થી તરીકે આ વર્ષે તમારું સન્માન કરવાનું છે, તારીખ 9મી। મને થોડી નવાઈ લાગી, મારી માતૃ સંસ્થા મારું સન્માન કરે, માનું સન્માન હોય, દીકરીનું સન્માન કરે માં, મને નવાઈ લાગી। 1952 થી 1998 મારો પરિચય બધાએ વંચાઈ ગયો છે, એટલે હું ઝડપથી વાંચી જઈશ। 16 વર્ષની ઉંમરે જિંદગીના અમૂલ્ય વર્ષો વિતાવ્યા, અને મારા માટે જીવનમાં જે હમણાં અરુણભાઈ કીધું ને ચમત્કાર, એવા ચમત્કાર 2-3 થયા। એક તો મને શાળા ક્લાસ તરીકે ત્યાં અધ્યાપન મંદિરમાં પ્રવેશ મળી ગયો, ને બીજી વખત જ્યારે અધ્યાપન મંદિર મારે અહીંયા કરવાનું આવ્યું ત્યારે અહીંયા સઘન
એટલે 2 વર્ષનો કોર્સ 1 જ વર્ષમાં થાય. અને હું તો ખૂબ મુશ્કેલીમાં જ ભણતી હતી અધ્યાપન મંદિરમાં. ઉપરાંત અહીંયા અધ્યાપન મંદિરમાં એવું નક્કી કર્યું હતું કે સંગીત શિક્ષક નથી તો તમે ભણો છો તો તમારે શાળા પાસ અધ્યાપન મંદિરના વિદ્યાર્થીઓ અને એસએસસી પાસ અધ્યાપન મંદિરના વિદ્યાર્થીઓના સંગીતના ક્લાસ લેવાના. અને એ ક્યારે કે હિન્દીના વર્ગમાં. એટલે દેશુભાઈ ત્યારે અમારે હિન્દી લેતા હતા અને દેશુભાઈના વર્ગમાં ભરવાના નહીં પણ પરીક્ષા આપવાની. પણ એ સમયે મારે બંને વર્ગનું સંગીત શીખવવાનું આવ્યું હતું. એટલે એ અધ્યાપન મંદિર અનુભવ તમને કહું છું. ઉપરાંત અહીંની પ્રાથમિક શાળામાં તો સૌથી વધારે યાદગાર પ્રસંગો છે. એને અમે કેટલાયના નામ લખી દીધા, મને માફ કરે, પણ બધા મારા વિદ્યાર્થીઓ અને મારા અબુભાઈ ઓરાણીના વિદ્યાર્થીઓ આ બધા બેઠા થયેલા. દરેકના જીવનમાં જુદા જુદા તબક્કાઓ આવે છે. તેની આપણે પરિસ્થિતિઓ સ્વીકારવા જ પડે છે. તેના ગર્ભમાં સારું ને નરસું શું છે તે તો ભગવાન જ જાણે. પણ મારે પણ 14 વર્ષની ઉંમરે મારા પિતાજી વેરોળના જૈન ડૉક્ટરનું આકસ્મિક અવસાન થયું. એટલે નાની બહેન અને માને સાચવવા મારે ભણતર છોડવું પડ્યું. હું જ્યારે 14 વર્ષની હતી ત્યારે જ મારી સગાઈ થઈ ગઈ હતી અને બાબુભાઈ ઓરાણીને આ સંસ્થામાં જોડાવાની ઈચ્છા હતી. એટલે એમણે મને ત્યારે તો ફોન હતા નહીં પણ ટપાલ દ્વારા મને પૂછ્યું કે હું આવી રીતે ગાંધી વિચારની સંસ્થામાં જોડાઉં છું તો તને મંજૂર છે? હવે 14 વર્ષની છોકરીને શું મંજૂર, શું નહીં મંજૂર, ક્યાં રહેવું, શું રહેવું એ શું ખબર પડે. એટલે મેં કહી દીધું કે તમે જ્યાં જશો ત્યાં હું આવીશ અને તમે જેમ કહેશો તેમ હું રહીશ. અને મારા મા-બાપના એવા જ હતા કે આપણો પતિ જે કે કરવાનું. એ જમાનો એવો હતો. હું આજે 77 વર્ષની છું. એટલે મેં આવી રીતે એમને કીધું. પાછળ નજર કરતા હવે મને એવું લાગે છે કે ત્યારનો અમારો નિર્ણય ખૂબ જ સારો હતો. અને આજે તમારી સામે જે મહાલક્ષ્મીબેન ઊભા છે એ આ સંસ્થાને આભારી છે. બંને આમલા અને આ સંસ્થાને આભારી છે. અને સ્વર્ગસ્થ બાબુભાઈ ઓરાણીનો પણ હું ત્યારે આભાર માનું છું કે એમને મને ભલે હું અદભુત હતી પણ એમની પાછળ હું દોરાણી તો હું આજે જે કાંઈ છું. અત્યારે જેમ આ વાંચ્યું મારા પરિચયમાં કે ત્યાં પણ મેં લોકભારતી તત્વ સાચવી રાખ્યું છે. ધ્વજવંદન કરાવવાનું હોય 26મી કે 15મી ઓગસ્ટે તો મારે જ કરાવવાનો હોય છે અમારા સિનિયર સિટીઝન મંડળમાં. અને કાલે પણ એક પ્રોગ્રામ હતો એમાં ગાવાનો હતો. અમારે દર બુધવારે મિટિંગ હોય. મેં કીધું કાલે તો હું મારી સંસ્થામાં જવાની છું. એટલે એ બધું મેં ચાલુ રાખ્યું છે. ઉપરાંત બધી જે ગામડાની અંદર બધી પ્રવૃત્તિઓ જે કરે છે અને પુસ્તકાલય અમે ચાલુ કર્યું છે સિનિયર સિટીઝન મંડળનું. અને સ્કૂલના બાળકોને દફતર આપવાની બધી જગ્યાએ ચાલે છે અત્યારે. એવી રીતે બધી પ્રવૃત્તિમાં હું જાઉં છું. ઉપરાંત અમારે સહિયાર મંડળ એક બહેનોનું છે એમાં પણ અમે પ્રવૃત્તિ કરી કારોબારીમાં છું. મેં કીધું હવે હું મારી ઓપરેશન કરાવ્યા પછી પરિસ્થિતિ એવી છે કે હું બહુ દોડાદોડ ન કરું પણ હું આવીશ કરી અને કાંઈ પણ સલાહ સૂચન તો કંઈક વડીલ તરીકે પણ તમે રહ્યો. એટલે એ બહેનોની અમે એક સંસ્થા ચલાવી છે. એટલે સિનિયર સિટીઝન જ બહેનો બધી 60 વર્ષ ઉપરની. એક સિનિયર સિટીઝન આલાપ ગ્રુપ અમે કર્યું છે. એ એકલું સંગીતનું છે અને અમે બધા 60 થી 80 વર્ષના સ્ટેજ ઉપર બેસીને સંગીતનો 2 કલાકનો પ્રોગ્રામ આપીએ છીએ. અને બધા સારી રીતે તૈયારી 15 દિવસ કરીને પછી આપીએ છીએ. એટલે સુગમ સંગીત અને બધું યુટ્યુબ ઉપર મૂકેલા છે ગીતો. હે એ બધા ગીતો યુટ્યુબ ઉપર અપલોડ કરેલા છે. કોઈને જોવા હોય તો કોન્ટેક્ટ કરજો. હવે હું મારો જે પરિચય વાંચી ગયા છે ને એ જ લગભગ છે પણ મારે બીજું જે કાંઈ કહેવાનું છે એ હું કહી દઉં છું કે મને એવું લાગ્યું કે પાછળ નજર કરતાં મને એવું લાગ્યું કે જે યોગ્ય નિર્ણય થયો હતો. મારે 3 દીકરા અને 1 દીકરી છે. સૌથી મોટા બકુલભાઈ ઓરાણી અમદાવાદમાં એક મોટી કંપનીમાં HR છે. બીજા શ્રી દીપકભાઈ ઓરાણી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને પોતાનો ધંધો કરે છે. પુત્રવધુ તરુ અર્ચનાબેનની બેન છે અને અહીંની એક દીકરી છે શુક્લભાઈની દીકરી છે. ત્રીજા દીકરા શૈલેષભાઈ ઓરાણી કેમિકલ એન્જિનિયર છે અને અત્યારે કતાર દોહામાં મોટી કંપનીમાં સર્વિસ કરે છે. પુત્રી ડૉક્ટર તૃપ્તિબેન શ્રીધરાણી ભાવનગરના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર રાહુલભાઈ શ્રીધરાણી ત્યાં પરણ્યા છે. સૌ વેલ સેટેડ છે. તે સૌને અહીંના સુંદર સંસ્કાર વાતાવરણ મળવાથી જીવનમાં જે ક્યાંય ન મળે તેવો લાવો તે લોકોને મળ્યો છે. અને તેની કારણે
તેઓ તેના કાર્યમાં નિષ્ઠાવાન અને પ્રમાણિક રહી શક્યા છે. મેં પણ લોભાથી તત્વ છોડ્યું નથી. પ્રભુની અમારા ઉપર ખૂબ જ મોટી કૃપા છે. મારા જીવનમાં મને આકસ્મિક ઘણા લાભો મળ્યા છે, જે મેં તમને પહેલા જણાવી દીધા. પણ મારો પુરુષાર્થ સાથે મારા પતિનો સહકાર ખૂબ જ મોટો હતો અને મારા બાળકોનો સહકાર પણ હતો. બાળકો પણ મારા ખૂબ જ આયા હતા. એટલે હું જે કાંઈ પણ પ્રવૃત્તિ કરતી, અહીંયા લોકભાતીમાં 12 વખતે ગાવાનું હોય તો એ મને એમ કે તું જલ્દી જા, ત્યારે પહેલાં ગાવાનું છે, ઘર હું સંભાળી લઈશ. એટલે એ પણ બધો સાથ આપણને ન હોય તો આપણે કાંઈ કરી નથી શકતા ઘરમાંથી. ડાયા હતા ને ડાયા છે. તમારે લાગે છે કે મારે કેવું જોઈએ કે અરુણભાઈ ત્યાં આમલામાં અમે જ્યારે એ આચાર્ય હતા બાબુભાઈ ઓરાણી, ત્યારે સૌથી પહેલા લોટમાં અરુણભાઈ એસએસસીમાં હતા અને બધા પહેલા જ લોટની અંદર અરુણભાઈ, તુષાર, બીજા અમૃતલાલ એ બધા અત્યારે બેઠો છે એ પણ અહીંયા, અને એ બધા 100% પરિણામ લાવ્યા. તો અમારા માટે તો મોટો ઉત્સવ થઈ ગયો કહેવાય કે સૌથી પહેલું એસએસસી અહીં શરૂ થયું અને 100% પરિણામ આવ્યું ને બાબુભાઈ આચાર્ય હતા. એટલે મારે ઘરે બધાને બોલાવ્યા અને ચા પાણી નાસ્તો કરવાનું ખૂબ રાજી થયા હતા. અરુણભાઈની પ્રસંગ કદાચ યાદ હશે. અહીંની રજેરજમાં અને પુણ્ય પગલાઓ જે પડ્યા છે તેની અસર સૌને થાય તે સ્વાભાવિક છે. અહીં બેઠેલાને મારી પાસે ભણેલા જૂના ચહેરાઓ તો મારા કાર્યથી પરિચિત જ છે. કોને યાદ કરું ને કોને ભૂલવું. દાદાઓના સાનિધ્યમાં કેટલું પામ્યા, સૌએ મારું ખૂબ જ જતન કર્યું. પૂજ્ય બુદ્ધદાદા પાસેથી તો કેટલું સંગીત શીખી અને બીજું પણ જીવનમાં ઘણું બધું શીખવા મળ્યું. કોઈ પણ મુશ્કેલીનો સમય આવે ત્યારે બુદ્ધદાદા પાસે જઈને એનો ઉકેલ અમે લેતા હતા. તો હવે શું કરું, કુટુંબ હોય મોટું, એમાં કાંઈ પણ પ્રસંગ એવો બને તો અને આપણને ખાતરી હોય કે દાદા આપણા બે સિવાય બીજા કોઈને નહીં ખબર પડે, બીજને નહીં ખબર પડે. એટલે દાદા પાસે દુઃખ રડવા પણ ઘણી વાર ગયા છે, એના ઉકેલ મળ્યા છે. મારા વિદ્યાર્થીઓ શહેરમાંથી સવાસર જેવા થયા છે એનો મને ગર્વ છે. ઉપરાંત બાબુકારાણીના વિદ્યાર્થીઓ પણ અહીં કેટલાય બધા બેઠા છે, એ પણ બધા ખૂબ પ્રગતિ કરી ગયા છે. અને આપણને એમ થાય કે હવે અહીંયા આપણે કેટલા દિવસ રહેશું ત્યારે આ બધા મળશે. એટલે લોભારતી પ્રાથમિક શાળાની અંદર તો મારી મેડમને ન કહેવું જોઈએ કે મેં કેટલું કામ કર્યું છે, પણ 24 કલાક અમે કામ કરતા. 2 શિક્ષકને 7 ધોરણ હતા. ઉપરાંત અમે બધા મેળાઓ કરાવતા હતા, પ્રદર્શનો કરતા હતા, નૃત્ય નાટિકાઓ કરતા હતા. આ ભાવનાબેનને બધા હમણાં ગણેશ યાદ કરતા હતા. એ અધ્યાપન મંદિરમાં ત્યારે પ્રિન્સિપાલ હતા અને હું પ્રાથમિક શાળામાં સર્વિસ કરતી હતી. મેં કીધું મને તો હજી કોઈ પણ જાતનો અનુભવ નથી અને મનુ દાદાના કહેવાથી મારે સીધું આચાર્ય બની જવું પડ્યું. તો મેં કીધું મને તો વહીવટનો કાંઈ ખબર નથી પડતી. તો દાદાજી બધી વ્યવસ્થા થઈ જશે, એક વાર તું અહીંયા આવી જા ને અહીંનું સંગીત સંભાળી લે. અને એણે કીધું અધ્યાપન મંદિરમાંથી રોજ 2 વિદ્યાર્થી તમને મદદ કરવા માટે આવશે. ત્યારે ગણેશ દાદાની સાથે પણ ખૂબ જ કામ કર્યું છે અને મને બધી જાતની સગવડતા આપી એટલે હું એટલું બધું કામ કરી શકી. પણ કામ કરવાની અંદરથી પણ ધગશ જોઈએ અને 24 કલાક કામ કરવું એટલે રાતના અમે પ્રદર્શનો તૈયાર કરીએ ત્યારે અમે 2 વાગ્યા સુધી બધા ચાટ ને એવું બનાવી મારે ઘરેથી ચા પાણી લઈને આ કોઠાર ઉપર અમારી સ્કૂલ હતી અને બધાને. અને મેં એસએસસી પાસ કર્યું એ પણ એક વિચિત્ર છે. પ્રવીણાબેન છે ને, એ પ્રવીણાબેન અને ગણેશભાઈના દીકરી ઇન્દુબેન, એ લોકોનું છાત્રાલય આમલામાં અમારું અત્યારે બહેનોનું છાત્રાલય છે ત્યાં અમારું ઘર હતું. એ લોકો બાજુમાં જ બહેનોનું છાત્રાલય. એ લોકો રસોડામાં આવી અને વાંચે, હું સાંભળું મારા કામ કરતા મારા બાળકોને સંભાળતા, રસોઈ કરતા. એવી રીતે મેં એસએસસીની પરીક્ષા આપી હતી. એટલે એ હું મારા માટે પોતાના માટે નથી ગૌરવ લેતી, પણ માણસની અંદરથી ઈચ્છા હોય તો કોઈ પણ વસ્તુ કરી શકે. અધ્યાપન મંદિરના પહેલા વર્ષની અંદર આ ફાજલભાઈ ને અમે બધા સાથે હતા, પ્રેમશંકરભાઈ, પછી હારમણીબેન, પ્રભાબેન, મુનિભાઈ ના એ બધા અમે અનુબેન મનુ દાદાના બેન, એ બધા અમે સાથે બધા મોટી ઉંમરના હતા. અને હું કહું કે મને ગમે એટલી મોટી ઉંમર થઈ હતી પણ તોય મને ભણવાની અને ભણાવવાની કાયમ માટે ખૂબ જ મજા આવી છે.
એટલે બીજા શિક્ષકો જ્યારે કામ ન કરે, કલોઠી વાળીને બેસે, આમ લફા આપી દે આખા પાઠ, તો મને પોતાને નવાઈ લાગે કે આ લોકોને આવું આ લોકો શું કામ કરતા હશે, એમ આપણને થાય. બસ આટલી વધારે મારા પરિચયમાં બધું આવી ગયું છે, એટલે હું કહેતી નથી. જે મેં કીધું છે એમાં કંઈ ભૂલચૂક થઈ હોય અથવા કોઈનો પણ કાંઈ મારાથી સન્માન ન થયું હોય તો મને માફ કરે. અંતરમ વિકસિત કરો અંતરતર ગાયને વિકસિત કરો આદરણીય મુકુંદભાઈ ત્રિવેદીને નમ્ર વિનંતી. વડીલો મિત્રો, પ્લેબેક સિંગર તમે સાંભળ્યું છે બરાબર? આવું કંઈક છે. આમ તો અરુણભાઈને મારે કહેવાનું છે કે સન્માન મારું પણ થવું જોઈએ, કારણ કે હું મુકુંદભાઈને અહીંયા સુધી લઈ આવ્યો છું. અઘરું કામ હતું, અરુણભાઈ જાણે. અરુણભાઈ મને કોઈ દિવસ અઘરું કામ હોંપે નહીં, પણ કંઈક જૂનો તાવ લીધો. ખૂબ ગમ્યું છે અહીંયા આવું. અને મને જો મુકુંદભાઈ વતી બોલવાનું કહેવામાં આવે તો હું બોલવા ઉભો થાવ જ, એ પણ હું એક મારો ધર્મ માનીને કહું. મારે 4 પ્રસંગો જ કહેવા છે અને એની વિશે કોઈ ટિપ્પણી નથી કરી. લોકપાલની સંસ્થાની શરૂઆતમાં અમે ડાક બંગલે હતા. નદીમાં પૂર તે દિવસે નદીમાં પૂર આવતા અને ગાયો એ પહોંચી ગઈ હતી કોલંગીને, પણ વાછલાઓ બધા આવવા જોઈએ. આ બધા જ વાછલાઓને એક પછી એક હવે મૂકી અને નદી ઓળંગાવી અને સામે પહોંચાડવાનું કામ એમણે કર્યું. નાનાભાઈ જે ઉલ્લેખ કોડિયામાં કર્યો છે ને, આ ગૌશાળામાં, એની ગૌશાળામાં મારું જોયેલું દ્રશ્ય, તાવ આવ્યો હતો ભાઈને, એટલે ગૌશાળામાં જ રહેશે. એમની છાત્રા લઈ ગઈ હતી. યશવંતભાઈને પૂછજો, એ ચોકસાઈ કરી દઈશ. બીમાર થયા, છાત્રામાં સૂતા હતા. અમે તો ભણતા નહીં એટલે રટંતર કરતા ત્યાં પહોંચી ગયેલા. તો અમે જોયું કે 3-4 ગાયો એમની ફરતી ઊભી છે. આવું થતું નથી. પણ થયું કે નામ બોલે એ ગાય બહાર આવે, એવું પણ થતું અમે જોયું છે. કેવું તાદાત્મ્ય છે, વિચાર કરો. એટલે ગૌ સેવામાં જ સમગ્ર જીવન અર્પણ કરી દીધું. અને હું મારી સમજણ પછીનો એમનો સાક્ષી છું કે કોઈ દિવાળી, કોઈ હોળી, કોઈ રજા, મહેમાન કરી, લગ્ન પ્રસંગ આદિ બધું હોય, પણ એ તો સવાર સાંજ ગૌશાળામાં હોય. એટલે કે એમાં રજા હોય જ નહીં. આજે બધું ચાલે છે એમાં રજા ન હોય તો બધું તમારે સરકારીમાં ચાલે. એમાં ભાવનગર શહેરમાં આવ્યા પછી બનેલી 1-2 ઘટનાઓ એનો પણ હું સાક્ષી છું. અછતને કારણે દૂધ ઓછું થયું એટલે પ્રમુખ એમ કહ્યું, ભાઈ મને તો દૂધનો કાપ ન આવવો જોઈએ. એટલે કે નહીં ભાઈ, કાપ તો તમારે પણ આવશે.
કારણ કે તમે ગ્રાહક પહેલા છો. થોડી ચર્ચા થઈ, મુકુંદભાઈ ખસી જવાનો નિર્ણય સુદ્ધા કરી લીધો, વળી પાછું બધું ચાલ્યું. પણ જે ચોક્કસ પરિપાટી અહીંયા બંધાણી છે એ પ્રમાણે જ ગૌશાળા ચાલે છે. અમારી ગૌશાળાની મિટિંગ થાય ત્યારે એક જયેન્દ્રભાઈ ત્રિવેદી મહિલા કોલેજના પ્રિન્સિપાલ પોતે કીધેલો પ્રસંગ હું તમને કહું કે મેં એક જયેન્દ્રભાઈને કીધું કે ભાઈ જયેન્દ્રભાઈ, મુકુંદભાઈ મારે દૂધ થોડું વધુ છે, મારે ત્યાં મહેમાન આવ્યા છે, દૂધ વધુ હોત તો સારું હતું. એટલે મુકુંદભાઈ કીધું કે મારી ગાયો મહિલા કોલેજમાં નથી ભણી. જયેન્દ્રભાઈ સમજી ગયા એમાં શું કરવાનું, ત્યાં એક પ્રસંગ પૂરો થઈ ગયો. પણ આ સ્પષ્ટતા કે આ ન ચાલે, આ તો બધું આનું એક જુદું ગણિત હોય છે. પણ સતત કાર્યરત રહીને એક વાતને પકડીને આટલો વખત સુધી ગૌસેવા કર્યા કરી કે કોઈ જેવી તેવી વાત નથી. એમને ત્યાં પણ સંમેલનો થાય, સંત મહાત્માઓ આવે, નિષ્ણાતો ભાષણ આપે, અને જેવી સંમેલન શરૂ થાય ને બધું ગોઠવાઈ જાય એટલે બધા ગોતે મુકુંદભાઈ ક્યાં છે, તો મુકુંદભાઈ સૌથી છેવાડે એમના કોઈ પરિવાર કે કોઈ વેપારી મિત્ર આવે એની પાસે બેઠા હોય. ત્યાંથી એમને અહીંયા લાવવા કેટલા અઘરા છે, અહીંયા જેમ કર્યા તેમ જ. પણ એ બહુધા પસંદ નથી કરતા. એટલે આપણા દેશમાં આવા લો પ્રોફાઇલમાં રહેનારા માણસોની સંખ્યા બહુ મોટી છે અને એમનું કોન્ટ્રીબ્યુશન પણ બહુ મોટું છે. એ પણ આપણે યાદ રાખવાનું છે. એ એમણે અહીંથી જ શીખેલું છે, એ પોતે કબૂલ કરે છે. એવી એક વ્યક્તિને એમની સંસ્થા ઓળખે છે અને આ આનંદમાં મને સહભાગી થવાનું મળ્યું છે એનો મને પણ બહુ આનંદ. હું ખરેખર બહુ રાજી થયો છું અને એમણે આ માનપત્ર લેવાનું સ્વીકાર્યું એનો મને બેવડો આનંદ. એ ડિઝર્વ કરે છે એમાં કોઈ સવાલ જ નથી, પણ એમને મન એ સાહજિક પ્રક્રિયા છે. મારું કહેવાનો મતલબ એ છે કે ભાઈ એ તો અમે જે કામ કરતા હતા કરી દીધું, એમાં કંઈ શું એમાં. પણ એવું નથી. એ કામની નોંધ ગુજરાત કક્ષાએ બ્રાઝિલ જેવા દેશોના લોકો આવે છે એ લોકોએ પણ લીધી. કારણ કે ગીર ગાયનું સંવર્ધન એ બહુ જ અઘરું કામ છે. જ્યારે એ સંખ્યા ઘટી રહી છે ત્યારે પણ એ સતત એમાં વધી રહ્યા છે અને એમાં કામ કરી રહ્યા છે. એક નાનકડો કૌટુંબિક ઉલ્લેખ કરીને હું બેસી જઈશ. એમનું નામ મુકુંદભાઈ છે, તો તમે જાણો છો પ્રશ્નનું જે કહેલું છે. એમના માતાનું નામ ચંચળબેન, એમના પિતાનું નામ નબદા શંકરભાઈ. અમારા કુટુંબને જોડીને કહું તો ચંચળબેન અને નબદા શંકરભાઈ એમના દેવકી અને વાસુદેવ છે અને ભાઈબા એ યશોદા અને નંદ છે. એક પ્રસંગ કહીને જે મને અહીંથી આપવામાં આવ્યો છે એ કહું છું. એક સંસ્થામાં એટલે ગૌશાળામાં રાઉન્ડ લેતા હતા ડૉક્ટર ધોળખેડ કરીને, અને એને મુકુંદભાઈનું ધ્યાન દોર્યું કે પેલી ગાય છે ને તે પેટ નીચે એની જાડી રાંડવા જેવી સોજી ગયેલી નસ દેખાય છે, તેની તુરંત દવા કરાવજો, નહીં તો મુશ્કેલી થશે. મુકુંદભાઈ કહે છે. આ સાંભળી મુકુંદભાઈ ખડખડાટ હસી પડ્યા. ડૉક્ટર ધોળખેડને કહ્યું, મારા સાહેબ તે સોજી ગયેલી નસ નથી પણ મિલ્ક વેઇન છે. જેમ જાડી અને ફોલેલી નસ હોય તેમ દૂધ ઉત્પાદન વધુ હોય. આ સાંભળી ડૉક્ટર ધોળખેડ શું થયું છે તમે કહી શકો છો. ગાય વિના મુકુંદભાઈને કલ્પના અશક્ય છે. આવા એક ગૌસેવા આપણી વચ્ચે છે, એનો આપણને બહુ આનંદ છે. આ નિમિત્તે એમની વતી મને જે બોલવાની તક મળે માટે આપ સૌનો આભાર માનું છું અને થેન્ક યુ. બંને વડીલોનો ખૂબ ખૂબ આભાર. સમગ્ર કાર્યક્રમ ચેતનવંતો અને પ્રેરણાદાયક રહ્યો. વર્તમાન વિદ્યાર્થીઓને મારે ખાસ કહેવું છે કે આપ સૌની કાર્ય સુવાસથી લોકભાતી મહેકે અને આપ સૌને અમે ઓળખીએ તેવી અભ્યર્થના. આગામી કાર્યક્રમ અંગેની 2 જાહેરાત છે. રાત્રે બરાબર 8 કલાકે મુખ્ય રંગમંચ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, તો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સૌને પધારવા નિમંત્રણ છે. આવતીકાલે સવારે 6:30 કલાકે સ્મૃતિ ભવનમાં પ્રાતઃ પ્રાર્થના યોજાશે અને માનનીય શ્રી ભરતભાઈ ભટ્ટ મંગલ પ્રવચન આપશે. બેઠકના અંતમાં આપણે સૌ સાયં પ્રાર્થના કરીને છૂટા પડીશું. અસ્તુ. જય
આપણે કહ્યું એમ અત્યારે સાયં પ્રાર્થના સાથોસાથ લઈ લઈએ છીએ. એમાં બહુ સમય નહીં જાય. ઓમ તત્સત ટૂંકી પ્રાર્થના ભજન ધૂન. પણ બીજી એક વાત, ફરીવાર આવતીકાલ આપણે શિક્ષણમાં શું કરવું હોય તેની ચર્ચા કરવી છે. એટલે જે કોઈ મહેમાનો આવ્યા છે જો જોતા હોય તો આપણે જરા નક્કર ચર્ચા વિચારણા પણ કરી શકીએ. પ્રાર્થના પૂરી થયા પછી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જે આપણું નવું કેમ્પસ તૈયાર થવામાં છે એની મુલાકાતે જવાના છીએ. તો જે મહેમાનો આવ્યા છે એ સૌને પણ સાથે આવવા વિનંતી છે. અહીંયાથી છૂટીને મહેમાન રૂમે 8-7 મિનિટમાં ફ્રેશ થઈને માનનીય કાર્તિકેયભાઈને લઈને ચાલતા જવાના છીએ. એટલે સૌ જોડાય જેટલાને અનુકૂળતા હોય. અને નવું કેમ્પસ જે આપણું બની રહ્યું છે ત્યાં પણ આપ સૌ પગલાં કરો. પ્રાર્થના. Thank you.